છે, અષ્ટાધ્યાયીનો ક્રમ પણ યાદ રાખવાનો છે અને સિદ્ધાંત કૌમુદીનો ક્રમ પણ યાદ રાખવાનો છે. આપણે અષ્ટાધ્યાયી જગન માતાને યાદ કરીને વાક્યકારમ વરરુચિમ ભાષ્યકારમ પતંજલિમ પાણિનીમ સૂત્રકારમ ચ પ્રણતોસ્મિ મુનિત્રયમ, આ 3 મુનિઓનું શાસ્ત્ર છે આપણું. સૌથી પહેલા વાક્યકારની પૂજા કરી છે એમણે, વાર્તિકકાર કાત્યાયન. બીજા છે પતંજલિ, જેમણે મહાભાષ્ય લખ્યું. અને સૌથી મહત્વના અને સૌથી છેલ્લા અને સૌથી મહત્વના, કાળની દ્રષ્ટિએ સૌથી પહેલા, પણ આપણે આપણી પાસેના જે હોય એને પહેલા પગે લાગીએ. આપણા પોતાના ગુરુ હોય એને પહેલા પગે લાગીએ, પછી ગુરુના ગુરુનું નામ દઈએ, પછી ગુરુના ગુરુ. એવી રીતે આ ક્રમ છે. પતંજલિ આપણા સૌથી નજીકના, વાક્યકાર બીજા, અને સૌથી છેલ્લા સૌથી પહેલા આપણને સૂત્રકાર પાણીની મળે છે. તો આ ત્રણેયનું આપણે જ્યારે નમન કરીએ ત્યારે આપણને આ પતંજલિ, પાણીની અને ત્રીજા કોણ? પાણીની, બીજા સેકન્ડ નંબર વાક્યકાર વરરુચિ અથવા કાત્યાયન, જેમણે વાર્તિકો લખ્યા છે. અચ્છા, એનું બેકગ્રાઉન્ડ તમને હું આપીશ, પણ આપણે અત્યારે 3 મુનિઓનું નામ. પહેલા સૂત્રકાર આવ્યા, પાણીની સૂત્રકાર કહેવાય. પછી કાત્યાયન અથવા વરરુચિ એ વાર્તિકકાર કહેવાય છે. અને ત્રીજા ભાષ્ય લખનારા, ખાસ કરીને મહાભાષ્યકાર, એને આપણે પતંજલિ કહીએ છીએ. એ જ પતંજલિ કે જે યોગ સૂત્રો લખ્યા છે. આમાં થોડોક મતભેદ લોકોમાં છે કે એ જ પતંજલિએ યોગ સૂત્રો લખ્યા, એમણે જ મહાભાષ્ય લખ્યું. કારણ કે આ પ્રાચીન જે લખનારા ગ્રંથકારો છે એમને પોતાની પ્રતિષ્ઠા કે પોતાના નામનો બહુ મોહ નહોતો, એટલે લોકો પોતાના વિશે બહુ લખતા નથી. 4-4 હજાર પાનાના ગ્રંથો હોય પણ પોતાના વિશે એક શબ્દ પણ ન લખ્યો હોય. એટલી બધી નમ્રતાથી આ લોકોએ આટલા બધા ગ્રંથો લખ્યા છે. જયારે આપણે 10 પાનાનું એક આર્ટિકલ લખીએ તો 9 પાના આપણા વિશે લખીએ, પછી એક પાનું આપણે ભરીને બીજા વિશે લખીએ. પણ આપણામાં એ લોકોમાં આટલો મોટો ફરક છે. અને વધારામાં કોપીરાઇટ, પાછું કોપીરાઇટ. મેં એક આર્ટિકલ લખેલો સતીશભાઈ, કાલિદાસ સિર્ફ નામી કાપી હે. તમે ગમે ત્યાં કાલિદાસ નું વાંચો, નીચે ખાલી ગમે એટલું ઉત્કૃષ્ટ સાહિત્ય લખે, નીચે કાલિદાસ, બસ આટલું જ લખ્યું હોય. કોના દીકરા, શું ગામ, કશું જ નહીં એમ. એમનું અસ્તિત્વ, કાલિદાસ એક હતા કે અનેક હતા? આ 6 ને 7 કાવ્યો હતા, એ લખનારા એક જ કાલિદાસ હતા કે 2-3 જણા હતા? કઈ આપણને ખબર પડતી નથી. એવી રીતે પાણીજીના સૂત્રો, અષ્ટાધ્યાયી, વરરુચિ. હવે બેકગ્રાઉન્ડ એવું છે કે ઈસવીસનની પૂર્વે લગભગ 1000-1500 વર્ષ પહેલા પાણીનીએ સંસ્કૃત ભાષા એમના વખતમાં જે બોલાતી હતી એને માટે યોગ્ય એવું વ્યાકરણ રચ્યું. અને વ્યાકરણ રચતી વખતે એમણે માત્ર સૂત્રો લખ્યા અને બાકીનું વ્યાકરણ એ પોતે મોઢે સમજાવતા હતા. પછી કાલક્રમે એવું થયું કે સૂત્રો લોકોને સમજાતા, પણ યાદ રાખવામાં સૂત્રો સહેલું પડે, પણ સૂત્રોનો અર્થ યાદ રાખવો મુશ્કેલ પડે. એટલે પછી નવા અર્થો વાળા પણ નવા શબ્દો મળતા જાય. અથવા પાણીની માટે પશ્ચિમ ઉત્તર ભારત, એ કારણ કે પાણીનીનું ઘર પાકિસ્તાનમાં આવે છે. એમનું ગામ જે છે, અત્યારે મને ગામ યાદ નથી, પણ એમનું ગામ છે પાકિસ્તાનમાં. અને એ લોકો હજુ સુધી એનું પાણીનીનું રોડનું નામ એ લોકોએ બદલ્યું નથી, ભગવાનની કૃપાથી. પણ એ પાણીનીનું 1000 વર્ષ 500 વર્ષ થયા પછી ભાષા બદલાઈ અને સંસ્કૃત ભાષા વધારે પ્રાંતોમાં બોલાવા લાગી. એટલે વધારે પ્રાંતોમાં અને ભાષાનો વિકાસ થવાથી વરરુચિ અને કાત્યાયન એક જ નામ છે, એક જ આચાર્યનું નામ છે. એમણે પાણીનીના સૂત્રો પર વાક્યો લખ્યા. એ વાક્યોને આપણે વાર્તિકો કહીએ છીએ. બરાબર. અને એ જેમ પાણીનીના લગભગ 8,000 કે 7,000 સૂત્ર છે, તો વરરુચિના વાર્તિકો એનાથી પણ વધારે છે. અને પછી મહાભાષ્ય એ ગ્રંથ રૂપે છે, પુસ્તક આખા, એટલે આમ આખું જ
કાત્યાયન તો નાના નાના વાક્યો લખ્યા છે. આપણે કેમ સૂત્રો કરતા જરાક મોટું વાક્ય કેવું કર્યું હોય, ગઝલ કે એક શેર જેવું, એવી રીતે વાક્યો લખ્યા છે. પણ પતંજલિ મહારાજે તો આખી ગ્રંથો લખ્યા છે, એટલે આખી આર્ગ્યુમેન્ટ કરી છે. પૂર્વ પક્ષ, ઉત્તર પક્ષ, આર્ગ્યુમેન્ટ, એ બધું કરીને સરસ મજાની આપણા માટે, અને મહાભાષ્ય આપણા માટે ઓથોરિટી કહેવાય છે. મહેશભાઈ, હવે આ 3 મુનિ બાબતમાં એક છેલ્લી બાબત કે જે ચર્ચા માટે પણ યોગ્ય છે અને આપણે એક્સેપ્ટ પણ કરીએ છીએ બધા, કે ત્રિમુનિમાં પ્રામાણ્ય કોનું? બરાબર. હા બાપુ, પ્રણામ. હા હા, સમજી ગયો. હા હા હા, આજે પરેશભાઈ પણ આવ્યા છે અને રેકોર્ડિંગ તમને હું કાલે મોકલાવું છું. હા, આપને ખૂબ પ્રણામ. આ પરેશભાઈ ભાવનગરના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને સ્કોલર છે, અને મહેશભાઈનું માર્ગદર્શન મળતું જ રહે છે. એમણે પણ કીધું કે આપણે ગોવિંદભાઈ આવે, સારું કર્યું આપણે ફોન કર્યો, કારણ કે અમે મનમાં થોડુંક, અને નવા વર્ષની શુભકામનાઓ ને આપણે પછી વાત કરીશું. આપણા ગોયલ સાહેબને કઈ વેક્સિનેશન નો પ્રશ્ન હતો, એટલે આજે એમણે નથી આવી શક્યા. તો પરેશભાઈ એમની જગ્યાએ આપણા 3 માણસો તો ત્રિમુનિ વ્યાકરણના આચાર્યો છે, અને આપણે 3 ત્રિમુનિના બટુકો છીએ એમ માનીને આપણે આપણું કામ ચાલવાનું. તો ત્રિમુનિનું જે પ્રામાણ્ય છે, કે ધારો કે 3 મુનિઓના વાક્યોમાં વિરોધ આવે, બધા 3 એક જ વસ્તુ બોલતા હોય તો કોઈ સવાલ જ નથી. પણ ધારો કે 3 મુનિઓમાં પાણિનીના વિરોધમાં કાત્યાયન કઈ બોલે, તો આપણી પરંપરા એવી છે કે આપણે કાત્યાયનનું માનવાનું છે. અને કાત્યાયનમાં અને પતંજલિમાં કોઈ વિરોધ હોય તો આપણે પતંજલિનું માનવાનું છે. આ ખૂબ જ બ્રોડ નિયમ છે. હા, આ નિયમ બહુ પકડવાનો નથી, અને એની ચર્ચાઓ પણ ખૂબ થયેલી છે. પણ આ ત્રિમુનિ પ્રામાણ્યમ, જો આપણે ત્રિમુનિની વાત કરતા હોઈએ તો આપણી પરંપરા એમ કે છે કે પાણીની, એનું લોજિકલી પણ એક્સેપ્ટ કરાયું છે કે પાણીની પાસે એક મર્યાદિત લોકેશન હતું અને જૂનો કાળ હતો. પછી કાળ બદલાવ એમ ભાષા બદલાય. ભાષા કોઈના માટે અટકતી નથી, પાણીની માટે પણ નહીં, કૃષ્ણ માટે પણ નહીં, આપણા કોઈના માટે પણ નહીં. ભાષા સતત વહેતો પ્રવાહ છે. એટલે ભાષા બદલાઈ, પછી પ્રાંત બદલાયો. માત્ર અમુક પ્રાંતમાં સિંધુ નદીની ઘાટીમાં સંસ્કૃત બોલાતું હશે, પછી ગંગા નદીની પાસે બોલાવવા માંડ્યું, ગંગા નદી પછી નર્મદા નદી પાસે બોલાવવા માંડ્યું, દક્ષિણમાં બોલાવવા માંડ્યું. હવે સંસ્કૃત ભાષા સંપૂર્ણ ભારતમાં બોલાવી હોય તો પ્રાંત પ્રમાણે પણ ફરક પડી જાય ને. એટલે આ વસ્તુઓ સતત બદલાતી રહી. એટલે કાત્યાયને પાણીનીને બ્રોડર કર્યા છે. અને એટલે જે છેલ્લું કહેવાયું એ પ્રમાણ ગણવાનું એવું. હા, એમ એનો નિયમ છે, પણ આપણે આ એક્સેપ્ટ થોડુંક કરવાનું છે મોટા ભાગે, પણ એના એક્સેપ્શન્સ પણ ઘણા બધા છે. ઓકે, હું તમને એક છેલ્લું બાકી વાક્ય આપણે ત્યાં એવું કહેવાતું હોય કે વેદો જે છે એ પ્રમાણ, એટલે બાકી બધી કોઈ પણ જગ્યાએ જે કઈ વાત કીધી એમ, આ રિવર્સ થયું છે. આ ઊંધો ક્રમ છે, માટે આપણે આ જરાક ચર્ચા પણ કરવાની છે એની. પણ આપણું જે લેવલ, આપણે જે પ્રાથમિક અભ્યાસ કરીએ છીએ વ્યાકરણનો, એટલે આપણા જે પરંપરા આપણને કહેતી હોય ને એ આપણે પૂર્ણપણે એક્સેપ્ટ કરીને ચાલવાનું. પછી પરંપરા ધીમે ધીમે આપણે એનું ચેલેન્જ કરવાની, અને એનું આપણે સમજવા માટે પરંપરાને આપણે કઈ કરી શકવાના નથી, પણ આપણા મસ્તિષ્કમાં એ પરંપરાનું જ્ઞાન સમ્યક રીતે ઉતરે એ આપણું મહત્વ. કારણ કે આ બધી પરંપરાઓ 3,000 વર્ષથી તૂટી શકી નથી, અક્ષુણ્ણ ચાલી છે. ભાષાઓ મરી ગઈ, વ્યાકરણો તો ખલાસ થઈ ગયા કેટલી બધી ભાષાઓના, પણ આ ભાષા નથી મરી, નથી એનું વ્યાકરણ મર્યું, નથી એના પૂજકો મર્યા.
એટલે આ ભાષાનું આખું જે મહત્વ છે એ એની પરંપરાની સાથે વફાદારી જે પરંપરાની છે આપણા સંસ્કૃત વાંગ્મયમાં, સંસ્કૃત શાસ્ત્રોમાં, એના કારણે પણ આ પ્રસંગે હું મહેશભાઈને વિનંતી કરીશ કે આ ખૂબ સૂક્ષ્મ બાબત છે. આપના વિચારો પણ થોડાક કહો તો બહુ સારું. શું કેવું મને કઈ સમજણ નથી પડતી. તમે બધું લગભગ કહી દીધું છે. હા, પણ તમને એમ સંમત થવા જેવું લાગતું હોય, ન લાગતું હોય, કારણ કે આમાં નહીં, કોઈ મુદ્દા રહી ગયા હોય એવા. તમે જે વસ્તુ કહી એમાં ક્યાંય અસંમત થવા એવું નથી. બધી બાબતો તમે કહી છે બરાબર છે. થેન્ક યુ. પાણીની કાત્યાયન અને પતંજલિ આ 3 મહાન ઋષિ થઈ ગયા અને સંસ્કૃતનું વ્યાકરણ આપણે એમની પાસેથી સમજવાનું છે. એ આપણા માટે જે છોડી ગયા છે એ એમાંથી. અને સંસ્કૃત ભાષાનું મહત્વ એના વિશે તો આપણે હવે આપણા માટે બહુ સામાન્ય બાબત છે કે એની ચર્ચા કરવાની કઈ જરૂર નથી. આપણો જે ભારતીય સંસ્કૃતિ છે એનું હાદ સંસ્કૃતની અંદર છે, એનું તત્વજ્ઞાન છે, એની સંસ્કૃતિ છે, એનો વારસો છે, એ બધું સંસ્કૃતમાં છે. સંસ્કૃતમાં જેટલું છે એટલું બીજું કોઈ પણ ભાષામાં નથી. અને અત્યારે બીજા જે લોકો છે એમણે પુરવાર કર્યું છે કે સંસ્કૃત એ સૌથી વધારેમાં વધારે સાયન્ટિફિક લેંગ્વેજ છે, વૈજ્ઞાનિક ભાષા છે. એટલે આ બધી સંસ્કૃતની વિશેષતાઓ છે એ જેમ જેમ આગળ આપણે જોતા જઈશું એમ આપણે સમજાતી જશે. ખૂબ આભાર. એક એક સૂત્ર આપણે જેમ જેમ જોશું ને એમ એમ આપણને એની મહત્તા ખબર પડતી જશે. એક મોટું એક રોકેટ હોય તો રોકેટ જોઈને આપણે અચંબામાં પડી જઈએ. રોકેટના એક એક પાર્ટ જોઈએ ત્યારે ખબર પડે કે એમાં કેટલું વિજ્ઞાન ગયું છે. તમે કોઈ પણ મોટી કંપનીના બેંકના કોઈ પણ મોટી કંપનીના એકાઉન્ટ તમે ઓડિટ કરો અને એનું ફાઇનાન્શિયલ એનાલિસિસ કરો ત્યારે તમને એની વિગતોમાં જ તમને ખબર પડે કે આમાં કેટલી મહત્વની એ કંપની કેમ સારી છે અને એ કંપની કેમ ખરાબ છે, કઈ કંપનીના શેર લેવાય, કઈ કંપનીના શેર ન લેવાય. આનું જે સમ્યક સમજવાનું અથવા ઓડિટની દ્રષ્ટિએ કઈ કંપનીએ પોતાના ઓડિટ પોતાના એકાઉન્ટ બરાબર લખ્યા છે અને કોણે નથી લખ્યા. એક એક્સપર્ટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય તો તરત પકડી પાડે, અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે ભૂલો કરી હોય એ મારા જેવો બેન્કર પકડી પાડે. એટલે આ બધી વસ્તુઓ આપણે પોતપોતાના જીવનમાં જે શીખ્યા છીએ એવી જ રીતે આપણને આ સૂત્રો જ્યારે જ્યારે જાણશું આપણે. મહેશભાઈના એક વાક્યમાં હું એડ કરું અથવા ફોડ પાડું કે સંસ્કૃત વૈજ્ઞાનિક ભાષા છે, નિર્વિવાદ છે આ વસ્તુ. પણ સંસ્કૃતને વૈજ્ઞાનિક બનાવવામાં ખૂબ મોટો ફાળો પાણીનીનો છે. ચોક્કસ. આખું વૈજ્ઞાનિક એને જે પાસ આપ્યો છે, વૈજ્ઞાનિકતા આપી છે, વૈજ્ઞાનિક માળખું આપ્યું છે, એને વૈજ્ઞાનિક પ્રાણ આપ્યો છે. આ માત્ર માળખાગત વૈજ્ઞાનિકતા નથી, આ પ્રાણાત્મક વૈજ્ઞાનિકતા છે. એ આપણે જેમ જેમ સૂત્રો જોતા જઈશું એમ એમ ખબર પડી જશે. 3, 4 અને 5 એ 3 અધ્યાય પ્રિસ્ક્રિપ્ટિવ અધ્યાયો છે. કયા પ્રસંગે કયા પ્રત્યયો લગાડાય એ. પણ 1, 2, 6, 7 અને 8 એ કોઈ પણ ભાષા વિજ્ઞાની અચંબામાં પડ્યા વગર ન રહે એવા અપ્રતિમ અધ્યાયો છે. અને તમે સંજ્ઞા પ્રકરણની વાત કરી, પરિભાષા પ્રકરણની વાત કરી, અને એ બધા આપણે ઓળંગીને જ્યારે આપણે 6, 7, 8માં આવીએ છીએ ત્યારે આપણને ખબર પડે કે ભાષાનું બોલાતું રૂપ, ભાષાનું મસ્તિષ્કમાં જે રૂપ છે એ, અને ભાષાનું વ્યવહારમાં જે રૂપ છે, આ ત્રણેય રૂપોને આપણા આચાર્યો એવી સરસ રીતે પકડી શક્યા છે. વૈજ્ઞાનિકતા એટલે શું? જે વસ્તુ જેવી હોય એવી દર્શાવી શકે એ વિજ્ઞાન. ઓડિટ કોને સારું કહેવાય? કે જે એકાઉન્ટ્સમાં હોય એ સાચો ઓડિટ. જે પરિસ્થિતિ હોય એ લખ્યું હોય એ સાચો એકાઉન્ટ. પરિસ્થિતિ જુદી હોય ને એકાઉન્ટ જુદો હોય તો એકાઉન્ટ સારો ન કહેવાય. અને એકાઉન્ટમાં ભૂલો હોય એ આપણે ન જોઈ હોય તો ઓડિટમાં બરાબર નથી. એવી રીતે ભાષાના બોલનારનો હેતુ, પછી એ ભાષા બોલાયા પછી સમજનાર
આ જે ત્રણ ત્રિપુટી છે, ભાષા બોલનારના મનમાં જે આશય છે, પછી એ જે બોલે છે વાક્યો, જે શબ્દો અવાજ કરે છે એ, અને એ અવાજ જેના કાનમાં જાય છે અને એ મસ્તિષ્ક દ્વારા પેલા એ જે ટ્રાન્સમીટર જે છે એ ટ્રાન્સમીટરનો આશય રિસીવરના જ્ઞાન ગ્રહણમાં જ્યારે સમ્યક રીતે બેસે, હું જે વાક્ય બોલ્યો એ મહેશભાઈ એક્સેપ્ટ કરે અને મહેશભાઈ જે વાક્ય બોલે એ હું એક્સેપ્ટ કરું, તો આપણું બંનેનું કમ્યુનિકેશન પરફેક્ટ થાય. અને ભાષાનું પ્રયોજન જ એ છે કે બે વ્યક્તિઓ વચ્ચેનું કે સમાજનું જે કમ્યુનિકેશન છે એ સમ્યક રીતે થાય. કમ્યુનિકેશન નથી કરતા માટે જ સમાજમાં વૈમનસ્ય થાય છે, સમાજમાં વિખવાદ થાય છે અને સમાજમાં વિગ્રહ થાય છે. આટલું બહુ લાંબુ આપણે બોલ્યા, પણ જરાક પાણીની પૂજા કરવાની છે એટલે આ મહત્વની બાબત છે. અચ્છા મહેશભાઈ, બીજું એક સૂચન છે, અને પરેશભાઈ આજે આવ્યા છે. આપણે 2-3 અઠવાડિયા આપણા ગેપ પડી ગયો છે, તો આ બુધવાર અથવા ગુરુવાર અને આવતો બુધવાર અને ગુરુવાર એ 2 દિવસ એક્સ્ટ્રા લઈ શકીએ આપણે? શું કરી શકીએ? આપણે છે ને 2 શનિવાર આપણા બગડ્યા છે, બરાબર. તો આપણે આ અઠવાડિયામાં હા હા વચલો એક દિવસ, કોઈ પણ દિવસ, મંગળ બુધ ગુરુ, એક દિવસ લઈએ અને આવતા અઠવાડિયામાં એક દિવસ લઈએ. બરાબર. તો જરા આપ કોને કે તમને કયો અનુકૂળ છે, અને પરેશભાઈ તમને અનુકૂળ વચ્ચે આવે છે કોઈ દિવસ બીજો, તો આપણે આપણું જે બેકગ્રાઉન્ડ, આપણું જે બેકલોગ છે ને એ પૂરું થઈ જાય. આપ મને વોટ્સઅપ થી પણ કહી શકો છો. હેલો, બુધવાર સિવાય કોઈ પણ વાર? ગુરુવાર ચાલશે? હા ચાલશે. આપણે મહેશભાઈ? હા, ગુરુવાર ચાલશે આપણે. હા, તો આ ગુરુવારે આવતો ગુરુવાર બરાબર છે. બરાબર. એના માટેનું મટીરિયલ હું સોમવારે મોકલાવું છું, એટલે થોડુંક, અને પરેશભાઈને અત્યાર સુધીનું બધું મટીરિયલ મોકલાવી દઉં છું. અને પરેશભાઈને મેં પેલી બુક નથી મોકલાવી, મને લાગે છે, તો એ કાલે મોકલાવી દઈશું તમને. ના, કાલે ઓફિસ નથી, તો હું સોમવારે મોકલાવીશ. ચિત્રકાવ્યની ને? ઓકે. હવે આપણે જરાક વાંચન કરી જઈએ છીએ, ફરીથી અન્ડરસ્ટેન્ડિંગ, ફરીથી સમજાવવાનું નથી, કારણ કે આપણે ઘણું લેટ ઓલરેડી પહોંચ્યા છીએ. ગતિ, બુદ્ધિ, પ્રત્યવસાન, અર્થ, શબ્દ, કર્મ, અકર્મકાણામ, અણી, કર્તા, ચણવ, આ એક સૂત્ર છે. ગતિ આદિ અર્થાનામ શબ્દ કર્મણામ અકર્મકાણામ ચ અણવ યહ કર્તા સ નવ કર્મ સ્યાત. આ સેકન્ડ સ્લાઇડ. પછી આનો ઉદાહરણ આપતો એક શ્લોક એમને મૂક્યો. શત્રુન અગમયત સ્વર્ગમ વેદાર્થમ સ્વાન અવેદયત આશયત ચામૃતમ દેવાન વેદમ અધ્યાપયત વિધિમ આશયત સલિલે પૃથ્વીમ યહ સમે શ્રી હરિર ગતિ. આ શ્લોક પરેશભાઈને મજા પડે એવો છે, અદભુતમ સંસ્કૃતમ માટે બરાબર યોગ્ય શ્લોક છે. પછી હવે આ સૂત્રના જે 4-5 ટર્મ્સ છે એ ટર્મ્સનું એક્સપ્લેન કરે છે. સૂત્રમાં જેટલા શબ્દો આવે એ શબ્દો પર વિશ્લેષણ કરવાનું કામ વૃત્તિનું છે. અને અહીંયા આગળ સિદ્ધાંત કૌમુદી છે એને વૃત્તિ ગ્રંથ આપણે કહી શકીએ. તો પહેલો જે શબ્દ હતો ગતિ, બુદ્ધિ, પ્રત્યવસાનાર્થ, શબ્દ કર્મ, અકર્મકાણામ, અણી, કર્તા, સણવ. એમાં એમણે પહેલો સવાલ પૂછ્યો ગતિ. જે ગતિવાચક શબ્દો હોય તો જ આ સૂત્ર કામ કરે. ગતિ એ સૂત્ર સામે રાખો ને. હાજી, એ સૂત્ર જ રાખો, 1 નંબરનું જે છે ને, જી ભલે ભલે ભલે. હા, 1 નંબરની સ્લાઇડ રાખો, એટલે એના વિશે ચર્ચા કરો છો તમે, એટલે બરાબર, રાઈટ. ગતિ, પહેલો શબ્દ છે ગતિ. ગતિમાં શું થયું કે જે ગતિવાચક શબ્દો હોય
એને જ એક આપણે મિનિટ જોશી સાહેબ એક મિનિટ જરા હા. જરા ઇન્ટ્રોડક્ટરી વાત આપણે કરી દઈએ કારણ કે પરેશભાઈ હા, અગાઉ please. હતા નહીં ના, એટલે તમે ખૂબ સરસ કર્યું. હા, બરોબર. અત્યારે કારક પ્રકરણની અંદર જે દ્વિતીય કર્મકારક છે એના હમ. વિશેની ચર્ચા ચાલે છે. હમ. એનું આ સૂત્ર છે. બરાબર. એટલે કર્મકારક ક્યારે ક્યારે વાપરી શકાય એની હમ. ચર્ચા અહીંયા આગળ છે. એટલે એની અંદર આ પહેલી વાત અહીંયા કરવામાં આવશે કે ક્યાં ક્યાં કર્મકારક વપરાશે. બરોબર. હવે સતીશભાઈ આપ બોલો. હા, આના પહેલાના 4-5 સૂત્રોમાં દ્વિતીય ક્યાં ક્યાં લાગે છે એમ લખેલું છે, પણ એના ઉપર બાંધીને આગળ ગયા છે. તો ધારો કે મહેશભાઈ, આ કોન્સેપ્ટ એટલો કોમ્પ્લિકેટેડ છે ને કે આખું ફરીથી બોલવાની આજે હિંમત થતી નથી. પણ હું સાચી વાત. પરેશભાઈને વચન આપું છું કે આ તમને હું અપડેટ કરીશ, કારણ કે ખૂબ જ કઠિન મટીરિયલ છે આ. હા. તો ગતિ, બુદ્ધિ, પ્રત્યવસાન, અર્થ, શબ્દ, કર્મ અને અકર્મક. હવે આપણે ભાષામાં જોતા હોઈએ છીએ કે હું વાંચું છું, એ સિમ્પલ વાક્ય છે, અને મને શિક્ષક વંચાવે છે, આ બીજું વાક્ય પ્રેરક વાક્ય છે. તો અહીંયા આગળ આ જે ચર્ચા ચાલે છે એ ચર્ચા શેની ચાલે છે કે જે હું પુસ્તક વાંચું છું, હું સંસ્કૃત ભણું છું, અથવા રમેશ સંસ્કૃત ભણે છે, ગુરુજી રમેશને સંસ્કૃત ભણાવે છે. બરાબર? આ બંને વાક્યમાં શું થયું કે રમેશ સંસ્કૃત ભણે છે એ વાક્યમાં રમેશ શું હતો? કર્તા હતો, અને સંસ્કૃત હતું કર્મ. બરાબર ને? જે સાદું વાક્ય હતું એ વાક્યની અંદર રમેશ સંસ્કૃત ભણે છે એમાં સંસ્કૃત કર્મ છે અને રમેશ કર્તા છે. હવે જ્યારે આ સાદું વાક્ય પ્રેરક વાક્ય બને ત્યારે શું થાય? રમેશની જગ્યાએ કર્તા બદલાઈ ગયા. કર્તા કોણ થઈ ગયા? હવે ગુરુજી થઈ ગયા. અને વંચાવાનું તો પુસ્તક જ છે, પુસ્તક વંચાય છે, પુસ્તક વંચાવે છે, ગુરુજી પુસ્તક વંચાવે છે. હવે પુસ્તક પણ કર્મકારકમાં, સોરી, સંસ્કૃત પણ કર્મકારકમાં રહ્યું. રમેશ કર્તાકારકમાં હતો, એની જગ્યાએ બીજા કર્તા આવી ગયા. કયા કર્તા આવ્યા? ગુરુજી આવ્યા. રમેશનું બિચારાનું શું? રમેશ કરતા હતો ઓરિજિનલી, એ કર્તાની જગ્યાએ એ બિચારો સબોર્ડિનેટ થઈ ગયો અને એ કર્મ બની ગયો. બરાબર ને? રમેશ ને ગુરુજી કરતા, રમેશ ને પુસ્તક સંસ્કૃત ભણાવે છે, ગુરુજી રમેશ ને સંસ્કૃત ભણાવે છે. આમાં રમેશ ને અને સંસ્કૃત એ બંને દ્વિતીય વિભક્તિમાં કર્મકારકમાં આવે છે. અને ગુરુજી જે છે એ નવા કર્તા છે, પ્રેરક શબ્દના, પ્રેરક વાક્યના કર્તા છે. તો પ્રેરક વાક્યનો, જે પ્રેરક વાક્ય નહોતું શરૂઆતનું વાક્ય, એ વાક્યમાં કોણ કરતા હતો? રમેશ. એ રમેશ જ્યારે પ્રેરક વાક્ય બની જાય ત્યારે એ કર્તા મટીને હવે કર્મ બને છે. ખ્યાલ આવ્યો તમને? આ વસ્તુ આપણે ગુજરાતીમાં પણ જોઈએ છીએ અને સંસ્કૃતમાં પણ આ પ્રમાણે. અહીંયા પહેલું વાક્ય આવ્યું કે શત્રુન અગમયત સ્વર્ગમ. સતીશભાઈ, આમનું ગુજરાતી ટ્રાન્સલેશન શું થાય? આ છે આખું ગતિ, બુદ્ધિ, પ્રત્યવાસન, અર્થ. એ બધું આપણે અનુવાદ નથી કરવાનો આપણે, કારણ કે એના એક એક શબ્દ એના ટેકનિકલ છે. એ જોશી સાહેબ, હાજી, હાજી. હું જરા થોડું ઇન્ટ્રોડક્ટરી પરેશભાઈ પૂછે છે ને એમના ક્લેરિફિકેશન માટે જરા કહું છું. હા, પ્લીઝ પ્લીઝ. કે બે સાદા વાક્ય છે, બે ગુજરાતી વાક્ય હું તમને વાંચી બતાવું છું, મારી રીતે બોલું છું.
જી. કે હું સિદ્ધાંત કૌમુદી વાંચું છું. હમ. હું સિદ્ધાંત કૌમુદી વાંચું છું. આ કર્તરી પ્રકારનું વાક્ય છે. બરાબર. હું એમાં કર્તા છે. સિદ્ધાંત કૌમુદી કર્મ છે અને વાંચું છું એ ક્રિયાપદ છે. હવે આ વાક્યમાં બીજી રીતે હું કહું છું કે સતીશભાઈ મને સિદ્ધાંત કૌમુદી વંચાવે છે. બરાબર. જોશી સાહેબ મને સિદ્ધાંત કૌમુદી વંચાવે છે. એટલે આમાં તમે જોશો તો પેલા કર્તા છે, કર્મ છે અને ક્રિયાપદ છે. એમાં થોડો થોડો ફેરફાર થાય છે. પેલો વાક્યમાં અને આ વાક્યમાં ત્રણેય જાતના જે વ્યાકરણના પદો છે, નામપદ છે, કર્મપદ છે અને ક્રિયાપદ છે, એ દરેકમાં અલગ અલગ પ્રકારનો ફેરફાર થાય છે. પણ અત્યારે આપણે એનું ચર્ચા કરવાનું બહુ મહત્વ નથી. આમાં જે કર્મકારક જે છે એ ક્યારે આવે છે એની વાત અહીંયા આગળ કરવામાં આવશે. હવે આ જે સૂત્ર છે એ સૂત્રનો અર્થ હું કરું છું તમારે સમજણ ખાતર કે આની અંદર 3 પ્રકારના આ સૂત્રના 3 ભાગ પાડી દીધા છે. 3 પ્રકારના ધાતુઓની વાત છે. એક તો ગતિ, બુદ્ધિ અને પ્રત્યવસાન. ગતિ એટલે ગતિ કરવી, બુદ્ધિ એટલે જ્ઞાન પ્રાપ્ત કરવું અને પ્રત્યવસાન એટલે જમવું, ખાવું, ભક્ષણ કરવું. એ 3 પ્રકારના અર્થ જેમાં હોય એવા ધાતુઓ. બરાબર. આ એક વર્ગ થયો. ગતિ, બુદ્ધિ અને પ્રત્યવસાન. ગતિ કરવી, જ્ઞાન મેળવવું અને ભક્ષણ કરવું. એ પછી છે શબ્દ કર્મ એટલે એવા ધાતુઓ કે જેનું કામ શબ્દ અવાજ કરવો એવું છે. એનો અર્થ એવો છે. સંસ્કૃતમાં કેટલાક ધાતુઓ એવા છે કે જેનો અર્થ શબ્દ કરવો, અવાજ કરવો એવો થાય છે. એવા ધાતુઓ ગતિ, બુદ્ધિ, પ્રત્યવસાન, પછી શબ્દ કર્મ અને અકર્મ કારણમાં. કેટલાક ધાતુઓ અકર્મક છે એટલે એમને કર્મ હોતું નથી. કર્મ વગરના ધાતુઓ આપણે સકર્મ, અકર્મ કહીએ છીએ એવી રીતે અકર્મક ધાતુઓ. એટલે આ ધાતુના 3 પ્રકાર કયા છે? ગતિ, બુદ્ધિ, પ્રત્યવસાન ના અર્થ વાળા, શબ્દ નો જે અર્થ બતાવે છે જેનું કર્મ છે એવા ધાતુઓ અને અકર્મક ધાતુઓ. એ 3 પ્રકારના ધાતુની વાત છે. એમાં વાત એમાં એ છે કે એ ધાતુઓ જ્યારે સાદું વાક્યમાં એનો આપણે પ્રયોગ કરીએ અને પછી પ્રેરક વાક્યમાં એનો પ્રયોગ કરીએ તો એની અંદર એમ કરીએ એટલે જે કર્તા હોય છે એની અંદર આ 3 પ્રકારના કર્તરી વાક્યમાં એની કર્મકારક થાય છે. કર્મ ની વિભક્તિ લાગુ પડશે એવી જાતનું છે. થોડુંક જોશી સાહેબ વધારે સ્પષ્ટ કરો જરા. ના, ખ્યાલ આવી ગયો કે પેલા જે પોતે વાંચતો હતો હવે એને એમના ગુરુજી વંચાવે છે. એટલે પહેલા પોતે કરતા હતો, હવે એ પોતે ગુરુજી કરતા થઈ ગયા છે એમ. હવે એ કર્મ થઈ જશે. હા, હવે એ કર્મ થઈ. બરાબર, ખ્યાલ આવી ગયો. હવે આ નિયમ જે છે એ નિયમ સાર્વત્રિક લાગુ નથી પડતું. ખાલી આ 5 પ્રસંગો જે વર્ણવ્યા મહેશભાઈએ, એ 5 પ્રસંગોમાં જ આ વસ્તુ કામ કરે છે. ખ્યાલ આવે? દરેકે દરેક ક્રિયાપદમાં ન થાય. કે ધારો કે રસોઈઓ રસોઈ કરે છે, આપણે મહેશભાઈ જરા ઓબ્ઝર્વ કરજો. રસોઈઓ રસોઈ કરે છે અને શેઠ રસોઈયા પાસે રસોઈ કરાવડાવે છે. હવે અહીંયા આગળ રસોઈઓ કરતા હતો પણ પ્રેરક વાક્યમાં એ કર્મ નથી બની ગયો. એમ નહીં જોશી સાહેબ, આમાં જે છે ને રસોઈ કરવાની ક્રિયા છે, રાંધવાની ક્રિયા, એમાં ગતિ નથી. એટલા માટે નથી. એમ ગતિ નથી. આમાં ગતિ, બુદ્ધિ, પ્રત્યવસાન વાળા ધાતુ કયું છે? એટલે આ ધાતુ એવો છે કે એમાં એકેય પ્રકારનો ધાતુ આમાં આ નથી. રસોઈ કરવાની ક્રિયા એટલે 5ની બહારનો પ્રસંગ મેં શોધી કાઢ્યો કે જ્યારે આ 5ની બહારનો પ્રસંગ આવે ત્યારે કર્તા કર્મ બનતો નથી. એમ સંક્ષેપમાં. બરાબર. હવે ગતિવાચક શબ્દો એમાં ગમ, ગચ્છતિ એમ વાક્ય આવે.
કે શત્રુહુ સ્વર્ગમ ગચ્છતિ. હવે એની જગ્યાએ ભગવાન જે છે એ શત્રુને સ્વર્ગમાં મોકલી દે છે. એટલે કોઈ રાજા હોય મહાન, એ બીજા શત્રુઓને મારી અને સ્વર્ગમાં મોકલી દે. તો એ શત્રુઓ જે કરતા હતા એ શત્રુઓ હવે શું બની ગયા? કર્મ. શત્રુન શ્રી હરિ સ્વર્ગમ ગમયતિ. એવી રીતે વાક્ય બન્યું. એટલે ગમ ધાતુ હોય અથવા ગમ ધાતુના અર્થવાળા શબ્દો હોય. હાજી હાજી, આપણે બીજા નંબરની સ્લાઇડ છે ને એ રાખો સામે, એટલે થોડું વધારે ક્લિયર થશે. એટલે વધારે બીજા નંબરની સ્લાઇડ. હા. ગતિ આદિ અર્થાનામ શબ્દ કર્મણામ અકર્મકાણામ ચ અણવ યહ કરતા સ નવ કર્મ સ્યાત. હવે અણવ અને નવ, અણવ એટલે જે કર્તરી સાદું વાક્ય છે એ, અને નવ એટલે જે વાક્ય પ્રેરક વાક્ય છે. જે વાક્ય સાદું હતું, કર્તરી વાક્ય હતું, એમાં જે કરતા હોય એ પ્રેરક વાક્યમાં જઈને કર્મ બને છે. જો ઉપરની 5 શરતો પુરવાર થાય, 5 શરતો પ્રમાણે કામ થાય તો મુખ્ય કર્તરી વાક્યનો કરતા પ્રેરક વાક્યમાં કર્મ બને. આ વસ્તુ, આ 5 નિયમો આપણે ગતિ, પછી બુદ્ધિ, પર્યવસાન એટલે ખાવું, શબ્દ કર્મ અને અકર્મ, આ 5 કેટેગરીની, હવે 5 કેટેગરીની એક્સપ્લેનેશન એક પછી એક સ્લાઇડમાં આપણી આવતી જશે. એક મિનિટ, હવે એક સાદી સમજ. એ 2 નંબરની રાખો સ્લાઇડ. 2 નંબર રાખું પછી. 2 નંબરની સ્લાઇડ રાખો. હા, હવે ણી શબ્દ છે, એક ગ્રામેટિકલ વર્ડ છે, વ્યાકરણનો શબ્દ છે સંસ્કૃતમાં. નિજંત એટલે પ્રેરક વાક્યો એને નિજંત કહેતા હોય છે. અને અણી એટલે જે પ્રેરક નથી, કર્તરી વાક્ય છે, એને અણી કહેવાય છે. એ એનું સપ્તમી વિભક્તિનું રૂપ અહીંયા આગળ બતાવ્યું. અણવ અને અણવ, અણવ અને પાછળ એકલું નવ, એટલે એ બંનેમાં શું થાય છે ફેરફાર, એની વાત કરી છે. બરાબર છે સાહેબ? એકદમ જોશી સાહેબ, હવે આગળ તમે જે કહેતો હતો કહેવાનું ચાલુ રાખો. ના ના, આ પૂરકતાનું મહત્વ એટલા માટે કે એક બાજુ આપણને એમ થાય કે વધારે રિપીટેશન ન થાય, અને એક બાજુ તમારી એન્ઝાયટી એવી છે કે પરેશભાઈ આ ટ્રેન ચૂકી ન જાય, આ ટ્રેનમાં આપણી સાથે જ રહે. એટલે બંને વચ્ચે આપણે થોડું કોમ્પ્રોમાઇઝ કરીને આગળ ચાલવાનું છે. પણ ઇટ ઇઝ અ વેરી ગુડ થિંગ કે એમણે આપણે સમજાવ્યું કે આ 5 પ્રસંગોમાં અણવ અને નવ, ઇવન વ્યાકરણ અને સંસ્કૃત ભાષા ગોયલ સાહેબ કેટલા વર્ષોથી જાણે, છતાં પણ આવી ટર્મ એટલા માટે આપણે મહેશભાઈ સમજાવ્યું કે અણવ અને નવ એનો શું અર્થ છે. બરાબર? અણવ એટલે પ્રેરક પહેલાનું વાક્ય, સાદું વાક્ય, કર્તરી વાક્ય, અને નવ એટલે જે વાક્યમાં પ્રેરક પ્રયોગ થયેલો છે એ વાક્ય. આ બંને વાક્યો સંકળાયેલા હોવા જોઈએ. હા, સ્વતંત્ર વાક્ય હોય તો ન ચાલે. એક જ વાક્યનું પ્રેરક થયું હોય તો મૂળ વાક્યનો કરતા હોય એ પ્રેરક વાક્યમાં કર્મ બને. આ સિદ્ધાંત. બરાબર? આ 3 પ્રકારના ધાતુનો જ્યારે પ્રયોગ કરવામાં આવે છે ત્યારે સાદું વાક્ય એટલે કે કર્તરી વાક્યનો જે કરતા હોય છે એ પ્રેરક વાક્યમાં કર્મમાં મૂકવામાં આવે છે. આ સાદો અર્થ છે આ સૂત્રનો. ઓકે, બરાબર. એટલે શત્રુ બધું બીજી કારિકા જોઈએ આપણે. એમાં શત્રુઓને સ્વર્ગમાં મોકલ્યા. કોણે? ભગવાને. છેલ્લા 6ઠી લાઈનમાં શ્રી હરિ શબ્દ આવે છે. આ બધી પંક્તિઓના કરતા શ્રી હરિ છે. બરાબર? અને એ કરતા લોકો પાસે શું શું કરાવે છે એની વાત અહીંયા આગળ થઈ રહી છે. શત્રુન અગમયત સ્વર્ગમ, શ્રી હરિ કરતા છે, એમણે શત્રુઓને સ્વર્ગમાં મોકલી આપ્યા. તો અહીંયા શત્રુ જે મૂળ વાક્યમાં કરતા હતા એ અહીંયા કર્મ થઈ ગયા. પછી વેદાર્થમ સ્વાન અવેદયત, સ્વાહા એટલે મારા અંગત વ્યક્તિઓ. જોશી સાહેબ,
મને ક્ષમા કરશો ઇન્ટરફિયર કરવા માટે. there is, I am હા. appreciating everything. આ પહેલું વાક્ય છે એમાં ગતિ હા. અર્થ વાળો ધાતુ છે એનો પ્રયોગ કરવામાં આવ્યો છે. બરાબર. ગમ ગચ્છ એ ધાતુનો પ્રયોગ છે એનું આ ઉદાહરણ છે પહેલું વાક્ય. સાદું વાક્ય જો હોય કર્તરી વાક્ય હોય તો એમ કહેવાશે કે શત્રુવઃ સ્વર્ગમ અગચ્છન, શત્રુઓ બધા સ્વર્ગમાં ગયા. હવે કર્તરી વાક્ય, આ કર્તરીમાંથી આપણે આ પ્રેરક વાક્ય કરવું હોય તો શ્રી હરિ શત્રુ સ્વર્ગમ અગમ્યત, શ્રી હરિ શત્રુઓને સ્વર્ગમાં લઈ ગયા. એટલે બરોબર. જે કર્તરી વાક્યનું ઉદાહરણ નથી આપ્યું પણ પ્રેરકમાં એનું શું ફેરફાર થાય છે એનું આ ઉદાહરણ છે. શત્રુ અગમ્યત સ્વર્ગમ. બરાબર. હવે એ જ રીતે બીજું વાક્યમાં આપણે કર્તરી બનાવીએ હા કે સ્વાહા વેદાર્થમ અવિદુહુ. સ્વાહા એટલે સ્વાહા એટલે પેલું યજ્ઞનું સ્વાહા નથી, સ્વા ઉપર આપણે વિસર્ગ છે. સ્વ એટલે પોતાના માણસો, મારા અંગત માણસો. અંગત માણસો વેદોનો અભ્યાસ કરે છે, વેદોનો અર્થ જાણે છે. એ મૂળ વાક્ય થયું. પણ જ્યારે શ્રી હરિ, કારણ કે શ્રી હરિની પ્રેરણા ન હોય તો વેદનો અર્થ કુલે સમજાય આપણને? બરાબર ને? આપણે મનમાં ખાંડ ખાતા હોઈએ કે વેદો હું સમજી ગયો, પણ આ કારિકા આપણને સમજાવે છે કે કોઈ પણ વ્યક્તિ ઈશ્વરની કૃપા ન હોય તો વેદોનો અર્થ સમજી શકતી નથી. એ આનો ભક્તિમય અર્થ છે. તો શ્રી હરિ જેના પર કૃપા કરે છે, સ્વાન એટલે પોતાના ભક્તો. જે ઈશ્વરના કોણ પોતાના છે? જે ઈશ્વરના ભક્ત છે એ ઈશ્વરના પોતાના છે. એટલે ઈશ્વરના ભક્તોને વેદાર્થ, વેદનો અર્થ સમજાવે છે. કોણ? શ્રી હરિ. એટલે અહીંયા આગળ જે સ્વાહા શબ્દ હતો એ કર્તરીમાં હતો, અને એ કર્તરી શબ્દ જ્યારે પ્રેરક વાક્ય બન્યું ત્યારે એ સ્વાહાનો સ્વાન થઈ ગયો. સ્વાન થયું એટલે દ્વિતીય વિભક્તિ બહુવચન થયું, કર્મકારક થયું. વેદાર્થમ પેલા મૂળ વાક્યમાં પણ કર્મ હતું, અત્યારે પણ કર્મ છે, કારણ કે એ અલગ નિયમથી કર્મકારક પ્રાપ્ત કર્યું છે. મહેશભાઈ. હા, જો આ રીતે હું કહું છું હા. કે પેલું કર્તરી વાચક જે વાક્ય છે એ આ પ્રમાણે છે. સ્વે એટલે કૌંસમાં સ્વકીયા, પોતાના માણસો એટલે કે દેવો. વેદાર્થમ અવિદુહુ, વેદાર્થમ એટલે વેદના અર્થને, અવિદુહુ એટલે કે સમજ્યા. પોતાના માણસો એટલે કે આપણા જે જ્ઞાન આપવા વાળા જે હરિ છે એના પોતાના માણસો એટલે કે દેવ. સ્વે સ્વકીયા વેદાર્થમ અવિદુહુ, પોતાના માણસો વેદના અર્થને સમજ્યા. હવે આ વાક્યને પ્રેરકમાં મૂકવું હોય તો શ્રી હરિ વેદાર્થમ સ્વાન અવેદયત, શ્રી હરિ પરમાત્મા પોતાના માણસોને વેદાર્થ સમજાવ્યો. બરાબર છે. બરાબર છે. સ્વાન છે એ કર્મવાચક છે શબ્દ. પોતાના માણસોને સ્વાન, પોતાના માણસોને સમજાવે, વેદાર્થ સમજાવે. અને પેલો જે શ્રવણ નો સ્ર હોય એ હા. સ્વાન થાય તો પાછો અર્થ બદલાઈ જાય ને? હા 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 હા, કૂતરો થાય શ્વાન. કૂતરો થઈ જાય. આ શ્વાન છે સ. હા, એમ એટલે ખાલી, સગડીનો સ. હા એમ એટલે ખાલી આટલા ફેરફારમાં ઘણો અનર્થ થઈ જાય એમ. હા. કીધું છે ને, ગુર્જરાણામ મુખમ ભ્રષ્ટમ શિવોપી શવતામ ગતઃ. આપણે શિવજીભાઈ ને શવજીભાઈ કહીએ. હા. આપણી પ્રાંતીય ભાષાઓમાં, લોક બોલીમાં આપણે શવજીભાઈ આવ્યા હતા, પણ શિવજી નો શવ એટલે તો ડેડ બોડી. ડેડ બોડી, બરાબર. એક કોઈ ટીખડી કવિએ લખ્યું, ગુર્જર, આખી પહેલાની પંક્તિ મને ભૂલી ગયો છું, પણ ગુર્જરાણામ મુખમ ભ્રષ્ટમ શિવોપી શવતામ ગતઃ. એટલે સ્વનો સ્વ, અંગત માણસોની જગ્યાએ કૂતરાઓ આવી ગયા.
પણ એ વાત સાચી છે. આજે લોકોને પોતાના માણસો જેટલા વાલા નથી એટલા કૂતરાઓ વાલા હોય છે. એ પણ એક જુદી વાત છે. સાચી વાત છે. મહેશભાઈ, આ બધું સમાજમાં એવું બદલાતું રહે છે. હવે છેલ્લે હવે જુઓ, આપણે એકાઉન્ટન્ટ સાહેબ, તમારે 5 લાઈનો તમને આપી છે ને, એ 5 લાઈનોનો એકાઉન્ટ તમારે આપવાનો છે પેલા વાક્યો સાથે. આપણને મહેશભાઈ 5 વાક્ય કીધા હતા ને, ગતિ, બુદ્ધિ, પર્યવસાન, શબ્દ, કર્મ અને અકર્મક. 5 લાઈન થઈ ને, 5 શબ્દો થયા. એ 5 લાઈનોની 5 વાક્યો થયા. જુઓ અહીંયા આગળ: શત્રુન અગમયત, વેદાર્થમ સ્વાન, આશયત, વેદમ અધ્યાપયત, આશયત. આ 5 વાક્યો, એક એક વાક્ય પેલા એક એક શબ્દને સમજાવે છે. અને છેલ્લો વાક્ય જે છે એ ભગવાનને આપણે શરણાગતિ સ્વીકારીએ છીએ, કે ભગવાનને આપણે યાદ કરીએ છીએ. કે કેટલું બધું મેચિંગ છે. જુઓ, સૂત્રમાં જે ક્રમ છે એ જ ક્રમ કારિકામાં મૂક્યો છે. આ તમારી અદ્ભુતમ સંસ્કૃતમની વાત છે. બરાબર. એક એક સૂત્ર સાથે મેચ થાય છે. બરાબર. અને એનું આપણને અર્થ ખબર પડે તો એની વધારે આપણને મજા આવે. તો હવે ત્રીજું છે અમૃતમ દેવાન આશયત. હવે દેવો એ અમૃત ખાધું. હવે આ પાછું આ શું મને લાગે છે કે એવું કઈ વાક્ય છે એ આમાં આશનન આશનન એવું વાક્ય છે. દેવાહા અમૃતમ આશ્નન. અમૃતમ આશનન. હાજી અમેશભાઈ પ્લીઝ. દેવોએ અમૃત પીધું. હા, દેવાહા અમૃતમ આશ્નન. દેવોએ અમૃત પીધું. પછી શ્રી હરિ દેવોને અમૃત પાય છે. શ્રી હરિ અમૃતમ દેવાન આશયત. આશયત આશયત એક આશયત વચન આવ્યું. એક વચન આશયત. બરાબર. હવે પેલું પ્રત્યવસાન નો અર્થ થયો આશયત. બરાબર ને? પ્રત્યવસાન એટલે ખાધું, અને આશયત એટલે ખવડાવ્યું કે પીવડાવ્યું. બરાબર. બરાબર ને? એટલે આ ત્રીજું મેચ થયું ત્રીજા શબ્દ સાથે: ગતિ, બુદ્ધિ, પર્યવસાન. હવે ચોથું આવ્યું શબ્દ કર્મ. શબ્દ કર્મ એટલે જ્યારે તમે જાણો છો કે આખા શાસ્ત્રોના 2 ભાગ થયા: શ્રુતિ, સ્મૃતિ અને પુરાણ પણ આપણે કહીએ છીએ. શ્રુતિ, સ્મૃતિ અને પુરાણ. તો શ્રુતિ જે છે એ શબ્દ પ્રમાણ કહેવાય છે. શબ્દ કર્મ એટલે આપણે મહેશભાઈ એક જગ્યાએ એવો પણ અર્થ કર્યો છે કે જે વેદોને લગતી, વેદો જ્યાં આગળ કર્મ કારકમાં આવતા હોય ત્યાં આગળ શબ્દ કર્મ શબ્દ નો અર્થ થાય છે. તો આ કારિકામાં એ લિમિટેડ અર્થમાં લેવામાં આવે છે. બરાબર. તો વિધિ જે છે, વિધિ એટલે બ્રહ્માજી. વિધિ એમણે અધ્યયન કર્યું વેદનું, એટલે એમાં શું આવ્યું? વિધિ વેદમ અધ્યયિત. અધ્યયિત. અધિ ઈ એ મૂળ ધાતુ છે, અધિ ઉપસર્ગ છે, ઈ ધાતુ છે, અને ઈ અધિ ઈ નું પાસ્ટ ટેન્સ અધ્યયિત થાય છે. અને જ્યારે આપણે કર્તરી વાક્ય બનાવીએ ત્યારે આપણે એને કર્તરીના રૂપમાં જ મૂકવું પડે. તો વિધિ વેદમ અધ્યયિત. અધ્યયિત એવો અર્થ થયો. અધ્યયિત કે અધ્યયિત છે? હા, ડબલ છે, અધ્યયિત છે. એટલે પરેશભાઈ ધ્યાન રાખજો કે વિધિ એ વેદનું અધ્યયન કર્યું. એમાં વિધિ એટલે બ્રહ્માજી કરતા છે. પણ જ્યારે તમે ચોથું વાક્ય જુઓ છો એ પ્રેરક વાક્ય છે. એમાં શું થઈ ગયું? એ જે વિધિ હતા એ વિધિ વિસર્ગ વાળા વિધિ હતા, કર્તાકારક, એ વિધિમ થઈ ગયા. દ્વિતીય વિભક્તિ એક વચન અને કર્મકારકમાં આવી ગયા. અને શ્રી હરિ મુખ્ય વાક્યના પ્રેરક વાક્યના કર્તા થયા. શ્રી હરિ વિધિમ વેદમ અધ્યાપયત. હવે
ઈ નું અધ્યાપયત નીચ પ્રત્યય સાથે કેવી રીતે થાય છે એનો આપણે અભ્યાસ પછીથી કરવાનો. મહેશભાઈ, આપનું પુરવણી. બ્રહ્મા વેદ ભણ્યા. બ્રહ્મા એટલે વિધિ, વેદમ અધ્યયિત કર્તરી વાક્ય છે. એનું પ્રેરક વાક્ય કરીએ તો શ્રી હરિ વિધિમ વેદમ અધ્યાપયત. શ્રી હરિ બ્રહ્માને વેદ ભણાવે છે. આ એનો અર્થ છે. એવી જ રીતે છેલ્લું વાક્ય એ કયું છે? હવે જો આ શબ્દ કર્મનો ચોથું વાક્ય શબ્દ કર્મમાં આવ્યું. છેલ્લું વાક્ય આવ્યું અકર્મક. અકર્મક શબ્દ ક્યાંથી આવ્યો? આ સયત. એ તો જો કે પેલું છે આસ્તે. આસ્તે એટલે બેઠી, ઉભા રહેવું, બેસવું, ચાલવું, એ બધા અકર્મક ધાતુઓ છે. બરાબર ને? બેઠો તો ક્યાં બેઠો એમ પૂછવું પડે. શું બેઠો એમ ન કહેવાય. ચાલ્યો, શું ચાલ્યો એમ ન કહેવાય. ક્યાં ચાલ્યો, કેવી રીતે ચાલ્યો એમ બોલવું પડે. એટલે આ બધા ચાલવું, બેસવું, ઉઠવું, એ બધા વાક્યો એ બધા ધાતુઓ અકર્મક છે. અહીંયા આગળ પણ આસ્તે છે, અસ્થિ નથી. આ આસ ધાતુ છે. અસ ધાતુ એટલે હકારાત્મક કે છે એ અર્થમાં, અને આસ એટલે બેસવું એ અર્થમાં. તો પૃથ્વી પાણીમાં બેસી ગઈ કે બેઠી છે. સલિલે પૃથ્વી, પૃથ્વી સલિલે આસ્તે. પૃથ્વી પાણીમાં બેઠી છે, પાણીમાં ગરક થઈ ગઈ છે. આ વાક્ય આપણને આ ક્યારે આવે? જ્યારે પ્રલય થાય ત્યારે. બરાબર ને? પ્રલય થયા ત્યારે પૃથ્વી સમુદ્રમાં ગરકાવ થઈ જાય. પણ એ કરનારો કોણ? પ્રેરક. તો શ્રી હરિ આસયત. આસ્તેની જગ્યાએ આસયત. શ્રી હરિ causes the earth to sleep or lie down under the ocean. એટલે અહીંયા causes કે પ્રેરક વાક્ય આવ્યું. તો આસયત સલિલે પૃથ્વીમ એટલે પૃથ્વી સલિલે આસ્તે એની જગ્યાએ સલિલમાં પૃથ્વી ને શ્રીહરિએ બેસાડી કે મૂકી પ્રલયના સમયે. તો આ શ્રીહરિના 5 પરાક્રમો અથવા 5 જે એમના કર્મો છે, અથવા શ્રીહરિના જે વિશિષ્ટ આપણા પર કૃપાના કટાક્ષો છે, એના 5 વાક્યોમાં એમને એ ભક્તિની ભક્તિ કરી અને પાણીનું સૂત્ર આપણને આ ભાઈએ સમજાવી દીધું. આ અદભુતતા છે. તમારો શબ્દ મને વારંવાર યાદ આવે છે. બેસવું, ઉઠવું એ બધું જે છે તેને અકર્મ કેમ કીધું? કોને? ના, અકર્મક. આસ્તે તો અકર્મક જ છે ને. બેસવું એ અકર્મક છે ને. નહીં, એટલે બેસવાનું જે ક્રિયા છે એને અકર્મક ક્રિયા થાય છે. એમાં આપણે કોઈ કર્મ વાપરતા નથી કે આ દાખલા તરીકે વાંચવાનું છે તો હું ચોપડી વાંચું છું. ચોપડીનો ઉપયોગ કરીએ છીએ આપણે. ચોપડીનો પ્રયોગ કરીએ છીએ આમાં. એટલે એ સકારાત્મક ધાતુ થયો. જ્યારે હું બેસું છું ખુરશીમાં બેસું છું એમ કહું તો કદાચ એ સકારાત્મક થઈ શકે. પણ જો આમાં સ્પષ્ટ સકારાત્મક છે એવી જાતનું સ્પષ્ટ આમાં થતું નથી એમ. એટલે એ અકર્મક ધાતુ ગણાશે. નહીં, પૃથ્વી પાણીમાં બેસી એમ, અથવા તો સમાય પાણીમાં બેસે છે. એટલે પાણીમાં એટલે પાછું કર્મકારક નથી ને, એ સપ્તમી વિભક્તિ છે. અચ્છા, મારું તો ગુજરાતીનું વ્યાકરણ થોડું નબળું છે. જ્યારે બીજી વિભક્તિ આવે તો જ કર્મકારક આવે. આ બધા મજા એ છે કે જ્યારે તમે ચાલ્યો છો, માણસ ચાલ્યો. હવે માણસ બૂટ પહેરીને ચાલ્યો, માણસ જમીન પર ચાલ્યો. તો હવે આ બંને જે વાક્યો આવ્યા તો એ અકર્મ કહેવાય કે? એ કર્મ નથી બનતા. એ કર્મ નથી. કે ચાલવું એટલે એનું કર્મ ન ગણાય? ના, ચાલવું એટલે કર્મ, એટલે બીજા અર્થમાં કર્મ છે.
કર્મ એટલે ક્રિયાના અર્થમાં નથી જોવાનું આપણે. ચાલવું એ ક્રિયાપદ છે. ચાલવું એ ક્રિયાપદ છે. ચાલવું એ ક્રિયાપદ છે. એટલે મારું ગુજરાતી એટલું વ્યાકરણ નથી ના ના સારું, કઈ વાંધો નહીં. એટલે હું એટલા માટે આપણે કદાચ શરૂ તમારા કરીએ. માટે ફૂલિશ પ્રશ્નો હશે. ના ના ના, ફુલિશ બરાબર. નથી આ પ્રશ્ન. આ પ્રશ્ન પણ- ફુલિશ નથી. હા, કર્મ એમ. કર્મના બે અર્થ છે સંસ્કૃતમાં. હા, એક તો ક્રિયાના અર્થમાં તમે લીધો અત્યારે, બરાબર. પણ એક બીજો અર્થ છે એ વ્યાકરણ માટે, જે ક્રિયાની અસર જેના પર થાય છે હમ. એ પદાર્થને કર્મ કહેવામાં આવે છે. અચ્છા. હા, ચાલવું એ કર્મ છે, બરાબર છે. હા, બેસવું એ કર્મ છે. હા, કર્મ એટલે ક્રિયા છે. બરોબર. પણ જે કર્મ શબ્દ અહીંયા પાણીની વાપરે છે હા, એ કયા અર્થમાં વાપરે છે કે ક્રિયાની અસર. હવે તમે મહેશભાઈના બે વાક્યો જુઓ. મહેશભાઈ બે વાક્યો બોલ્યા હતા. મહેશભાઈ જરા આપ હવે ફોડ પાડો ને તમે, મજા આવશે. અકર્મક અને સકર્મકની તમારા બંને એક્ઝામ્પલ બહુ સરસ હતા. બરાબર. હું એનું એ જ વાક્ય વાપરું છું. હમ, હું પુસ્તક વાંચું છું. હમ, હું વાંચું છું. હું પુસ્તક વાંચું છું નહીં, પણ હું વાંચું છું. હમ, એ સાદું વાક્ય છે. હમ, અને હું પુસ્તક વાંચું છું. હમ. વાંચું છું એકલું છે એમાં અકર્મક છે, અને પુસ્તક વાંચું છું એ સકર્મક છે. વાંચવાની ક્રિયા પુસ્તક ઉપર થાય છે. બરોબર. બરાબર. એટલે વાંચવાનું ક્રિયા છે, કર્મ નથી. સમજ્યા ને તમે? હમ, આપણે હમ, લોક વ્યવહારમાં કર્મ કહીએ, વાંચવું એ કર્મ છે એમ નથી. હમ. વાંચવું એ ક્રિયા છે. અચ્છા. અને કર્મ કોને કહીએ? જે વંચાઈ રહ્યું છે એ કર્મ છે. એ પ્રવૃત્તિ જે થઈ પુસ્તક હા. અને વાંચવું, એ બંનેનું જે પ્રવૃત્તિ થઈ એમ, ધેટ હા. કોલ ધ કર્મ. બરાબર, રાઈટ. એમ જ પણ ને? બંને સાથે કર્મ નહીં થાય, એક જ કર્મ હા. થશે. બંને વસ્તુ કર્મ નહીં હા, થાય. થશે એક જ એમ. હા. જેમ કે મેં એક વાંચ્યું હતું સંસ્કૃતમાં કે જમવું એટલે શું એમ, તો કે હાથમાં કોળિયો લેવો, મોઢામાં મૂકવો એ, હા. ચાવવો એ. તો કઈ પર્ટિક્યુલર કઈ ક્રિયાને જમવું કહેવાય? તો કે સંસ્કૃતમાં એવું કીધું કે જે આમ ગળું આમ કરી અને જે કોળિયો અંદર ઉતર્યો, હા. એટલી જે ક્રિયા થઈ ને એ જમવું એમ. બરાબર. એટલે પચ ધાતુની આપણે મહેશભાઈ જેમ આપણે સિદ્ધાંત કૌમુદી છે ને એમ હા. એમ જ વૈયાકરણ ભૂષણ સાર છે. બરાબર. હા છે. એની અંદર ક્રિયાપદનો પૂર્ણ અર્થ સમજાવ્યો છે. બરાબર. તો પચ ધાતુ જે છે, પચ ધાતુ, પચતી, હા. હા. તમે જમવાની વાત કરી. હવે હા. તમે પરેશભાઈ જી. પચ ધાતુની વાત કરો તો મને કેટલા બહુ બધા રાંધવાની કેટલી વાત. એક્ટિવિટી આવશે. હા, હા. અને આ હું તો એક મેં વાક્ય બોલું કે હા, પરેશભાઈ ઓડિટ કરે છે, એમ હા, વાક્ય બોલ્યો. ઓડિટ વાક્ય એક જ વાક્ય બોલ્યો, પણ હા. ઓડિટમાં કેટલી વસ્તુઓ આવે છે બરાબર છે. એ પ્રમાણે. બરાબર. એટલે વાંચવું એટલે પુસ્તકમાં નજર ગઈ છે, માણસ હા. એમાં બુદ્ધિ લગાડે છે, શબ્દો સમજે છે અને એ વાક્ય સમજે છે. આ આખી પ્રક્રિયા પૂરી થઈ ત્યારે એક કર્મ થયું એમ. ત્યારે એક ક્રિયા, તમે વાંચવાનું કર્મ શબ્દ ભૂલી જાઓ. હવે ત્યાં ક્રિયા ક્રિયા થઈ શબ્દ એમ. વાપરો તમે, એ હા, તમારે એમ. કન્ફ્યુઝન નહીં થાય. તમે એક ક્રિયા છે એમ કહો. હા, એમ. એટલે ત્યારે તમે વાંચવાની કર્મ શબ્દ ક્રિયા કાઢી આપણી નાખો, પૂરી થઈ એમ. ક્રિયા પૂરી થઈ. હવે તમે હા. ક્રિયા શબ્દ વાપરશો ને તો હા. તમને કર્મ માટે જગ્યા મળી જશે. હમ, હમ. બરાબર ને? બરાબર, બરાબર. એટલે તમે જે વર્ણન કરો છો એ ક્રિયાનું વર્ણન છે. હા, બરાબર છે. આ ટેકનિકલ શબ્દોમાં શું થશે કે જે હમ. લોક વ્યવહારમાં શબ્દો વપરાતા હોય હા, એને તમે બાંધી રાખો, એને રેસ્ટ્રિક્ટ બરાબર. કરો. બરાબર ને? સાચી વાત છે. એટલે એ પ્રમાણે જેમ જેમ આપણે એટલા માટે જે વ્યાકરણની ટર્મિનોલોજી જેમ જેમ આપણને ઉઘડતી જાય હા, એમ બરાબર. આપણને ખબર પડતી જશે. આ બધી વસ્તુઓ એવરીબડી લર્ન્સ ઇટ બાય ટ્રાયલ એન્ડ એરર. હા, બરાબર છે, બરાબર. તમે એમાં અત્યારે શું કોઈ થાય, છોકરાને અમુક પાછું અમારું ગુજરાતી વ્યાકરણ એટલું સારું ન હોય ગુજરાતી એટલે વ્યાકરણ આમાં બાધારૂપ છે. ગુજરાતી વ્યાકરણ અને પાણિનીને ખૂબ જ બિલકુલ સંબંધ નથી એમ કહેતો પણ ચાલે. બહુ ઉપર ઉપરનો સંબંધ છે. નહીં, એટલે પેલું કે ને કે અમે બહુ પ્રાઇમરી લેવલે, આ તો ઠીક મારો થોડો શોખ હતો સંસ્કૃત માટે, એટલે બાકી આમ જોઈએ તો હવે વ્યાકરણ એકે પ્રકારનું ભણવાનું નથી આવ્યું. આ કદાચ કેટલા વર્ષો પછી આ બધી વાતો સાથે જોડાવાનું થયું એમ, અને સદભાગ્ય. ખૂબ આનંદ છે જ્યારે આ તો ભાગ્યમાં હોય છે
આ બધું શ્રી હરિ પ્રેરયતિ. આજે ભાઈ પરેશભાઈ આવે છે, પરેશભાઈ સંસ્કૃતમ પઠતી, એ તમે નથી ભણતા, શ્રી હરિ કૃપા છે એટલે ભવંતમ પાઠયતિ, તમને બેસાડે છે ભણવા માટે. કઈ કઈ વસ્તુ તમારા હાથમાં ક્યારે આવે છે એ ઈશ્વરના હાથમાં છે. બહુ સાચી વાત છે. તમે સંસ્કૃત ભણ્યા વગર એક ગ્રંથ આપ્યો, અને હું 1968 થી સંસ્કૃત વાંચું છું, મારી એક પણ ચોપડી નથી આવી. મેં તો પણ એ ગ્રંથની પ્રસ્તાવનામાં જ લખ્યું છે કે જેમ હિમાલયની ટોચનું વર્ણન તળેટીમાં ઉભેલો માણસ કરે તો કેવું કરે, એમ 5 વર્ષનો બાળક એક બહુ બુદ્ધિશાળી માતાનું વર્ણન કરે 80 વર્ષની, તો એ 5 વર્ષનો બાળક કેવું વર્ણન કરે. મારો એવો પ્રયત્ન છે, મેં તો બહુ નમ્રતાથી શરૂઆતમાં કીધું એમ. તમારી ભક્તિ બધું કરાવે છે. બસ બસ ભગવત કૃપા સિવાય એકદમ સરસ મજાની કારિકાથી આપણે શરૂ કર્યું. આજના દિવસનો આપણે 1 કલાક આપણો થયો છે. તમને હું પરેશભાઈ, તમે જો હવે યોગ્ય તમને જો સમય મળતો રહેશે તો તમને પહેલા 10 વ્યાખ્યાનોની 8 વ્યાખ્યાનો જે થયા છે એની ઓડિયો મોકલું છું. બરાબર. પીડીએફ મોકલું છું, અને એની આપ શું કહેવાય પીપીટી બધું બનાવેલું છે આપણે. બરાબર, બહુ સરસ. એ પીપીટી તમે ધીમે ધીમે જોતા જજો. અને આજે મહેશભાઈએ ખૂબ જ સરસ આપણને માર્ગે દોર્યા, કારણ કે જો આ કર્યા વગર જો આપણે જમ્પ કર્યું હોત ને તો તમે એમાં જોડાઈ ન શક્યા હોત. હા, બરાબર છે. એટલે ભલે રિપીટેશન થયું છે, સંસ્કૃતમાં એવું છે કે જેટલું રિપીટ કરશો ને એટલું વધારે મજા. ચરવાણા જેને કહેવામાં આવે ને, અભ્યાસ તમારો થતો જશે, અને એનું સૌંદર્ય પણ એનું આપણને આ કારિકા આપણે મહેશભાઈ 5-6 વાર વાંચી નહીં અત્યાર સુધી, અને દરેક વાર આપણને નવો અર્થ મળ્યો. ભક્તિનો અર્થ મળ્યો આપણને. છેલ્લે આજે આપણે ભક્તિની વાત કરી. બરાબર. આ કારિકા બહુ સરસ છે. આ જે બધા આમાં જે વાક્યો છે એ પ્રેરક વાક્યોના ઉદાહરણો છે, અને શ્રી હરિ એમાં પ્રેરણા આપનાર છે. તો છેલ્લા વાક્યમાં કે છે યહ સ શ્રી હરિ, તે જે શ્રી હરિ છે, મે ગતિ, એ મારી ગતિ થાય, એટલે કે એ મારા શરણ બને. એવું સરસ ભક્તિની વાત કરી છે. એટલે ડ્રાય વ્યાકરણમાં એક ભક્તિનો સરસ આહલાદક અનુભવ કરાવે છે. બરાબર. આપણા સંસ્કૃત કવિઓ કે જે કઈ કર્તાઓ હતા એ બધા કૃતજ્ઞતા વ્યક્ત કરતા, એમ પોતાને ઈગો ન આવે આ લખવાથી. છેલ્લું વાક્ય લખ્યું જેનાથી એમને ઈગો નથી આવતો કે જે કઈ કરે છે આ બધું હું નથી કરતો, એમ શ્રી હરિની કૃપા છે એટલા માટે જ આ થઈ શકે છે, એમ કરીને પોતાનો અહમ ત્યાં આગળ ઓગાળીને મૂકી દે છે. એમ. અચ્છા મહેશભાઈ, બીજો એક પોઈન્ટ તમને કહું આ બાબતમાં, કારિકા બાબતમાં. હમણાં જ મને વિચાર આવ્યો કે 5 વાક્યો તો આવી ગયા, 5 ઉદાહરણ આવી ગયા. ભક્તિ આવી ગઈ કે શ્રી હરિ મારી ગતિ છે, શ્રી હરિ પાસે જ મારે જવાનું છે, બરાબર, મારી ગતિ એ કરાવે છે. હવે આ ગતિ શબ્દ એમણે વાપર્યો, એનું કારણ શું બોલો? એનું કારણ એ કે ગતિ બુદ્ધિ પર્યવસાન સૂત્ર સાથે એને સાંકળવા માટે છેલ્લો શબ્દ આપ્યો ગતિ. એટલે આ કારિકા સીધી આ સૂત્રમાં જઈને જોઈન કરી. એટલે આપણને ભક્તિ પણ કરાવડાવી, અને આપણે મેમરી પણ શાર્પ કરાવી આપણી. કે ધારો કે તમને કોઈ કારિકા આપે, આ કારિકા કોઈને આપી અને તમને પૂછે કે કયા સૂત્રમાં છે બોલ, તો પછી આપણે વિચાર કરીએ અરે કયા સૂત્રમાં હશે, તો આનો છેલ્લો શબ્દ તમે જુઓ ગતિ, તો તરત ગતિ બુદ્ધિ પર્યવસાન આપણે બોલવા માંડીએ. ગોખેલું હોય ને. આમાં પ્રાસ સારો બેસાડ્યો છે. ગતિથી શરૂ કર્યું છે અને ગતિથી પૂરું થાય છે. પૂરું કર્યું. ખૂબ સરસ, ખૂબ સરસ. બરાબર છે. ખૂબ મજા આવી તમારા બંને વિદ્વાનો સાથે. આજે 2 વાક્ય બોલો તમે તમારા વિશે. શીખવાવાળા છીએ. ના પણ તમારા બંને વિદ્વાનો પાસેથી મને ઘણું જાણવા મળ્યું. એવું ના કહેશો, અમે વિદ્વાન નથી. અમે ભણીએ છીએ, સંસ્કૃતના બટુક છીએ, એટલે ત્રિમુનિઓ પાસે આપણે ભણાવે છે. શ્રી હરિ આપણી ગતિ છે. ના પણ તોય મારે તો હજી શું છે કે પાપા પગલી જ છે, એવું છે. અચ્છા મહેશભાઈ, કઈ આપને એડ કરવા જેવું લાગે છે? નહીં, સરસ વાતો થઈ.
આજે આપણી સાથે જોડાયા છે પરેશભાઈ. હા. તો બહુ મજા આવી આપણને, અને સંસ્કૃતના સારા જાણકાર છે, એમણે પુસ્તક લખ્યું છે. હા. પણ આ વ્યાકરણ એ બહુ મજાનો વિષય છે, અને એ પણ એન્જોય કરતા જશે જોડે જોડે. હા, સાચી એટલે વાત છે. આપણે ગુરુવારે મળીએ પછી. હા, ચોક્કસ. હા, ગુરુવારે તમને હું મટીરિયલ મોકલાવું છું સોમવાર સુધીમાં. હાજી, અને હાજી. પરેશભાઈને હું બને તો કાલ સવારે જ મોકલી આપું છું. જી, જી. અને આપણે બધાના વતી ઉદયભાઈને આપણે કાલે મેસેજ મોકલશું તારક પ્રકરણમાં કે ભાઈ આપના દીકરાના જનોઈનો પ્રસંગ સરસ રીતે ઉજવાય અને બટુકને આપણે આશીર્વાદ આપી શકીએ. સતીશભાઈ, જી, હા. હવે તમે ફરીથી આપણને આ મેસેજ મોકલો ને આપણા સેશન માટેનો. તો અત્યાર સુધી આપણે જે થઈ ગયું છે, અને હવે એ દિવસે શું કરવાના છીએ, તો એની સ્લાઇડ કે વગેરે હોય તો મૂકી દેવું, એટલે નવા માણસો એને તકલીફ ના પડે. બરાબર, રાઈટ. બરાબર. બધા ગુરુવારથી આપણે ગાડી થાળે પાડવી છે, બરાબર. હા. અને સોમવાર સુધીમાં આપણે આ પૂરું કરીશું મોકલવાનું પ્રયોજન. અને લિંક ખાલી હું ગુરુવારે મોકલીશ. તો ગુરુવારે પણ 8:30 વાગે ઠીક છે? હા, ચોક્કસ. હા. હા, તો પ્રણામ. ચોક્કસ. વાક્યકારમ વરરુચિમ, ભાષ્યકારમ પતંજલિમ, પાણિનિમ સૂત્રકારમ ચ પ્રણતોસ્મિ મુનિત્રયમ. નમસ્તે. નમસ્તે. શુભરાત્રિ. 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 પુનર્મિલામઃ. પુનર્મિલામः.